હવે ફરી કછોટો બાંધીને સડકો પર જોવા મળશે જન આંદોલનકારી મમતા દીદીનો આક્રોશિત ચહેરો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળની ધરતી ફરી એકવાર નિર્દોષોના ખૂનથી લાલ થઈ રહી છે। પરિણામ બાદ ફાટી નીકળેલી હિંસામાં 3ના મોત થયા છે। રશિયાના લેનિનવાદના પ્રણેતા લેનિનની પ્રતિમાને તોડી નાખવામાં આવી છે, તો એક દુકાનને તોડવા કેટલાક લોકો બુલડોઝર લઈને પહોંચ્યા હોવાના દ્રશ્યો મીડિયામાં આવી રહ્યા છે। 5 રાજ્યોની ચૂંટણીમાં બંગાળ મુખ્ય હતું। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિવાદોથી ભરેલી હતી, તો મતગણતરી પણ વિવાદોથી ભરપૂર રહી છે। અને હવે પરિણામ બાદ વિદાયમાન સીએમ મમતા દીદીએ દાદાગીરી નહીં પણ દીદીગીરી બતાવીને જાઓ તમારે જે કરવું હોય તે કરી લો, પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું। ની જેમ નહીં આપું રે તારા કહેવાથી રાજીનામું નહીં રે આપું, એમ મમતા દીદીએ ભલે કહ્યું હોય, પણ બંગાળ વિધાનસભાની મુદ્દત પૂરી થતાં જ તેઓ ભલે નારાજ થઈને રાજીનામું ન આપે, તો પણ તેમની સત્તાની મુદ્દત પૂર્ણ થતાં તેમના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખાઈ ગયું હશે। રાજકારણમાં રસ લેનારાઓને નવાઈ લાગતી હતી કે બંગાળમાં ચૂંટણીઓ વખતે હિંસાના બનાવો કેમ ન થયા, અને છેક પરિણામ સુધી કોઈ હિંસા ન થઈ, પણ મમતા દીદી હારતા અને ભાજપ જીતી જતા લોકોના ટોળે ટોળા રસ્તાઓ પર નીકળી પડ્યા અને સામસામે હિંસાના બનાવો, એકબીજાની રાજકીય ઓફિસો સળગાવી દેવાની ઘટનાઓ બનતા ઘણાને એમ થયું હશે કે હા, હવે બરોબર છે। મમતા દીદીને નજીકથી ઓળખનારાઓ કહે છે કે તેઓ હારી ગયા બાદ પગ વાળીને બેસી રહે તેમ નથી। તેમણે ભાજપની જીત પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ધરાર ઇનકાર કરીને પોતાના આકરા સ્વભાવનો પરિચય આપીને પડકાર ફેંક્યો છે કે તેમને હરાવવામાં આવી છે। ચૂંટણી પંચે ભાજપને સાથ આપીને તેમની સરકારને હરાવવાનું કાવતરું રચ્યું હતું। અલબત્ત તેમના એવા આરોપોમાં દમ હોય તો અદાલતના દરવાજા ખુલ્લા જ છે। પરિણામને અદાલતમાં પડકારવું જોઈએ, પણ હું રાજીનામું નહીં આપું એમ કહીને દેશમાં પહેલીવાર બંધારણીય કટોકટી સર્જવાનો પ્રયાસ કર્યો છે। પણ કાયદાના નિષ્ણાંતો કહે છે કે તેઓ ભલે રાજીનામું ના આપે તો પણ ભાજપની નવી સરકારની શપથવિધિને તેઓ રોકી શકે તેમ નથી। 9મીએ કોલકાતામાં સુવેન્દુ અધિકારી નવા સીએમ પદના શપથ લઈ રહ્યા હશે। મમતા દીદીની આખી જિંદગી આંદોલનો અને સંઘર્ષથી ભરેલી છે। બંગાળમાં 29 વર્ષ રાજ કરનાર સામ્યવાદીઓની સરકારને મમતા દીદીએ એકલા હાથે ઉખેડીને ફેંકી દીધી હતી। આમ તો તેમનું મૂળ રાજકીય કુળ કોંગ્રેસ જ છે, પણ કોંગ્રેસમાં કોઈ વિવાદના પગલે નીકળી જઈને તૃણમૂલ કોંગ્રેસ નામની પોતાની અલગ પાર્ટી બનાવીને પોતાનો અલગ રાહ બનાવ્યો। રાહુલ ગાંધી કહે છે તેમ બંગાળમાં ભાજપની એન્ટ્રી માટે મમતા દીદી પોતે જ જવાબદાર છે। લોકસભાની એક ચૂંટણીમાં મમતા દીદીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું અને ભાજપે સારા એવા પ્રમાણમાં બેઠકો જીતીને બંગાળમાં પોતાનો પાયો નાખ્યો, અને જેમણે રાજકીય સાથ આપ્યો તે મમતા દીદી જ સત્તાથી દૂર કરવા 2021થી શરૂ થયેલી રાજકીય સફર 2026માં 294માંથી 200 કરતાં વધારે બેઠકોની સાથે પૂર્ણ થયું હોવાનું ચર્ચામાં છે। બિચારા મમતા દીદી હવે પછતાતા હશે કે તેમણે ભાજપ સાથે રાજકીય ગઠબંધન ન કર્યું હોત તો સારું થાત, પણ અબ પછતાએ હોત ક્યાં જબ ભાજપ ચૂક ગયા ખેત રે। ભાજપની સરકાર આવતા જ મમતા દીદીની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થશે। શક્ય છે કે તેમને જેલમાં પણ નાખી દેવામાં આવે અને તેમની સરકારમાં થયેલા કથિત કૌભાંડોની નવેસરથી તપાસ પણ શરૂ થઈ શકે। બંગાળમાં કેસરી યુગમાં શાંતિ રહેશે એમ જો કોઈ માનતું હોય તો તે ભૂલ ભરેલું હશે। એક જણે ટીવી ડિબેટમાં કહ્યું તેમ કે મમતા દીદીની કામગીરી તો હવે શરૂ થઈ છે। લોકોની વચ્ચે જઈને આંદોલનો કરવા એ તેમનો પ્રિય વિષય રહ્યો છે, અને એ કામગીરી શરૂ થશે ત્યારે ભારતને મમતા દીદીનો એક નવો જન આંદોલનકારી ચહેરો જોવા મળશે। રાજકીય રીતે મનાય છે કે તેમને જેલમાં નાખવાની ભૂલ બંગાળની નવી સરકારને ભારી પડી શકે છે, કેમ કે તેઓ ઈચ્છે જ છે કે તેમને જેલમાં નાખવામાં આવે, કેમ કે જન આંદોલન અને જેલવાસ મમતા દીદીનું હથિયાર અને ઈંધણ છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।